વડોદરામાં 2 કલાકમાં 1.7 ઇંચ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર, કમિશનરની નાગરિકોને સાવચેત રહેવાની અપીલ। વડોદરા શહેરમાં આજે માત્ર 2 કલાકમાં 1.7 ઇંચ વરસાદ નોંધાતા મહાનગરપાલિકા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગ દ્વારા સાંજે ભારે વરસાદની આગાહી વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે। વડોદરા શહેરમાં આજે સવારે માત્ર 2 કલાકમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉપરવાસમાં આશરે 4 ઇંચ વરસાદ વરસતા આજવા અને પ્રતાપપુરા જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે। વરસાદના પગલે મહાનગરપાલિકાનું સમગ્ર વહીવટી તંત્ર સવારથી જ અલર્ટ મોડ પર કાર્યરત બન્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ભરાયેલા પાણી દૂર કરવા, ડ્રેનેજ લાઇનોની સફાઈ કરવા તેમજ જળ ભરાવાની સમસ્યા તાત્કાલિક ઉકેલ લાવવા માટે ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે। ફાયર વિભાગની ટીમો દ્વારા ઝાડ પડવાની ઘટનાઓ, જર્જરિત મકાનો સંબંધિત ફરિયાદો તેમજ વરસાદમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે પણ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તંત્રના જણાવ્યા અનુસાર હાલ શહેરમાં પૂર જેવી કોઈ સ્થિતિ નથી। આજવા સરોવરના જળ સપાટી હાલમાં 208 ફૂટ નોંધાઈ છે, જ્યારે તેની બફર લેવલ 214 ફૂટ છે। વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા વિસ્તારમાં 7.5 ફૂટ નોંધાઈ છે, જે હાલ જોખમજનક સ્તરથી નીચે છે। સાંજે આગામી 2 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી તેમજ આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને અન્ય બચાવ દળોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। શહેરમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને એલઈડી ડિસ્પ્લે બોર્ડ મારફતે દર અડધા કલાકે રેડ એલર્ટ અને જરૂરી સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી રહી છે। ગૌરી વ્રત દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહાર નીકળતા હોવાથી તંત્રએ ખાસ અપીલ કરી છે કે નાગરિકો બિનજરૂરી મુસાફરીને ટાળે, નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાથી દૂર રહે તેમજ અધિકૃત સૂચનાઓનું પાલન કરીને પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે। આજે સવારે 2 કલાક જે હેવી વરસાદ હતી એનાથી જ વડોદરા શહેરમાં 1.7 ઇંચીસ વરસાદ થઈ છે। ઉપરવાસમાં લગભગ 4 ઇંચની વરસાદ થઈ છે। આનાથી જ હાલોલ, પંચમહાલ વિસ્તાર, નર્મદામાં વધારે વરસાદ થઈ છે। આ પાણી આપણે વડોદરા શહેરમાં આજવા અને પ્રતાપપુરામાં સ્ત્રોત વધારવા માટે આપણે મદદરૂપ થશે। સવારથી જ સતત અમારા ટીમ્સ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે। આ કામથી જ ક્લિનિંગ, કેચપીટ, ડ્રેઇન હોલ ક્લિનિંગ આ બધા કામમાં લાગ્યા છે। સવારથી જ અમે વોકી ટોકીમાં તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સનું રિવ્યૂ જ કરી રહ્યા છે। સાથે મળીને આ જ એક જ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે મહાનગરપાલિકાની તંત્ર સતત એક્ટિવ છે। ફાયર ડેશ કેમ્પ્સને ગાડીઓને મોકલીને પણ ફાયર ટીમથી, ગેસ ટેમ્પ્સથી જ અમે દરેક વિસ્તારમાં વોટર લોગિંગનું પણ આઇડેન્ટિફિકેશન કરી રહ્યા છે અને એમના દ્વારા ડીઈઝ અને ઈઝને પણ જાણ કરવામાં આવે છે। અત્યારે તમામ એન્જિનિયર્સ ફિલ્ડમાં છે। હવે જે પાણી કાઢી રહ્યા છે એપીએસમાંથી અમે બહાર કાઢવાનું પણ જરૂરિયાત છે, એટલે એપીએસની વિઝિટમાં જવાના છે। 3 ડિસ્ટ્રેસ કોલ સવારથી જ આવી હતી। એક ડિલાપિડેટેડ બિલ્ડિંગ પડી ગઈ હતી, મેસેજ આવ્યો। એક ગાડી લોક થઈ ગયું છે એવું, એને પણ ફાયર ટીમે નિકાલ કર્યું છે અને એક જગ્યામાં ઝાડ પડવાની મેસેજ હતી, એને પણ દૂર કરી રહ્યા છે। એટલે વહીવટીતંત્રના તમામ ડેપ્ટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એન્જિનિયર્સ, વર્ક એસિસ્ટન્ટ્સ, તમામ લોકો, સફાઈની ટીમ ખાસ કરીને બહુ સારું અત્યારે મહેનત કરી રહ્યા છે। અમે તમામ વડોદરા નગરજનોને અપીલ કરી રહ્યા છે, દરેક અડધો કલાક પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અમે એલઈડી બોર્ડ્સ મારફતે રેડ એલર્ટનું જે મેસેજ છે એ જાહેર પણ કરી રહ્યા છે। તમામને વિનંતી એ જ કરી રહ્યા છે કે આપ મહેરબાની કરીને બહાર નથી નીકળતા અને સાંજે ફરી 2 કલાક વરસાદની આગાહી છે, એટલે મહાનગરપાલિકાનું ટીમ, જિલ્લા વહીવટીતંત્રના ટીમ, એસડીઆરએફ, એનડીઆરએફની બેકઅપ રાખીને અત્યારે કામગીરી કરી રહ્યા છે। કાલે વડોદરા ગ્રામ્યમાં પણ થોડું વધારે વરસાદની આગાહી છે, પણ એમની ટીમને પણ અમે સાથે મળીને સપોર્ટ કરીશું। આજે વડોદરા શહેર પોલીસની ટીમ પણ આપણે સાથે જોડવાના છે, એટલે વહીવટીતંત્ર સજ્જ રીતે કામગીરી કરશે। પણ પબ્લિકને એક જ રિક્વેસ્ટ છે કે આ બિનજરૂરી બહાર નથી નીકળતા। અત્યારે ગૌરી વ્રતનું પણ સિઝન છે, એટલે બહાર નીકળવાનું ટાળજો, કારણ કે સાંજે પણ એક રેડ એલર્ટ છે। મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ સારું આ મેસેજ પહોંચાડજો, જેથી કરીને વડોદરા શહેરમાં આ વખતે પુલ જેવી કોઈ પરિસ્થિતિ નથી। આજવામાં પણ 208 છે અને હજી ઓલમોસ્ટ 214 સુધી આપણા પાસે બફર છે અને કાલાઘોડા પણ 7.5, 7.5 છે, એટલે હજી 28 સુધી આપણા પાસે બફર છે। એટલે ગયા 1 વર્ષમાં જે કામગીરી કરેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ, વિશ્વામિત્રીમાં જે કામગીરી થઈ છે એનાથી જ આપણે વડોદરા શહેરની ઘણો ફાયદો થઈ છે। પણ હજી સમય પૂરું નથી થયું, હજી 2-3 દિવસની વરસાદની આગાહી છે, એને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર તરીકે અમે કામગીરી કરી રહ્યા છીએ।